હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના સમજ્યા હતા. હવે આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચનાથી શરૂઆત કરીશું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ, મતલબ કે ભૂતકાળમાં જે કોઈ ક્રિયા ચાલી રહી હતી તેમ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. જેમ કે જમી રહ્યો હતો, આવી રહ્યો હતો, દોડી રહ્યો હતો તો વોઝ ઇટિંગ, વોઝ સિટિંગ, વેર ઇટિંગ, વેર પ્લેઇંગ. તો આ જે વોઝ અથવા વેર સાથે જે આઈએનજીવાળા ક્રિયાપદ વપરાય છે એમને આપણે કહીએ છીએ ચાલુ ભૂતકાળ. તો આવું આપણે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચનાનું એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સમજીએ. તો એક્ટિવ વોઇસ એમની વાક્ય રચના જુઓ તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, નેગેટિવ નકાર વાક્ય. એમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના જુઓ. સબ્જેક્ટ વોઝ અથવા વેર એ કર્તા પ્રમાણે હોય છે. આ કર્તા આઈ હોય તો આઈ સાથે વોઝ આવે. કર્તા જો ધેય હોય તો ધેય સાથે વેર આવે. એટલે અહીંયા કર્તા પ્રમાણે વોઝ અથવા વેર, ત્યાર પછી નોટ, ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ. હવે એમનું પેસિવ વોઇસ તો કે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, વોઝ વેરનું શું થઈ જશે? વોઝ અથવા વેર. પણ અહીંયા કોના પ્રમાણે વોઝ વેર મૂકવાનું? ઓબ્જેક્ટ પ્રમાણે. દાખલા તરીકે જો અહીંયા હી હોય તો આપણે હી વોઝ મૂકીશું. દાખલા તરીકે એ પેન છે તો એ પેન વોઝ. ફોર એક્ઝામ્પલ અહીંયા ધેય હોય તો ધેય વેર. ત્યાર પછી નોટ, ત્યાર પછી બીઇંગ સાથે V3. આ જે વર્બ આઈએનજી છે એમનું શું થશે? તો વર્બ આઈએનજી પેસિવ વોઇસમાં મુકાય નહીં, કારણ કે જે ક્રિયાપદ છે એમનું V3 મુકાશે. પણ ચાલુ ભૂતકાળની અંદર સીધું ડાયરેક્ટ V3 મૂકવામાં આવતું નથી, બીઇંગ સાથે V3 મુકાશે. એટલે કે અહીંયા પ્લેઇંગ હોય તો બીઇંગ પ્લેઇડ મુકાશે. જો અહીંયા ઈટિંગ હોય તો બીઇંગ ઈટન મુકાશે. ઓબ્જેક્ટનું થઈ જશે બાય એસ, OW નું OW. હવે એક્ઝામ્પલ જુઓ. પહેલું વાક્ય છે હી વોઝ નોટ મેકિંગ એ પેપર બોટ. તે એક કાગળની હોડી એટલે કે એક પેપર બોટ વોઝ નોટ મેકિંગ બનાવી રહ્યો ના હતો. તે એક કાગળની હોડી બનાવી રહ્યો ના હતો. આપણે પેસિવ વોઇસમાં કર્મ જાણવા માટે શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ? તો કે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. તો વોટ વોઝ હી નોટ મેકિંગ? તે શું બનાવી રહ્યો ના હતો? જવાબ મળે છે એ પેપર બોટ. તો આપણું ઓબ્જેક્ટ કયું થયું? એ પેપર બોટ. હવે આપણે હીની જગ્યાએ, કર્તાની જગ્યાએ કર્મ. વાક્ય રચના જોતા જાજો. તો એ પ્રમાણે આપણે પહેલા મૂકીશું એ પેપર બોટ, ત્યાર પછી મૂકીશું વોઝ અથવા વેરમાંથી પેપર બોટ. એક વચનમાં છે માટે વેર નહીં મૂકતા, ત્યાં શું મૂકશું? વોઝ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે નોટ. હવે નોટ પછી અહીંયા જે પણ આઈએનજી વાળું ક્રિયાપદ હોય એને આપણે શેમાં ફેરવીએ છીએ? બીઇંગ સાથે V3. તો આપણે અહીંયા ક્રિયાપદ આપેલું છે મેકિંગ. તો મેકિંગનું થઈ જશે, મેકનું V3 શું થાય? તો કે મેકનું V3 થશે મેડ. MED મેડ. V2 મેડ થશે, V3 પણ મેડ થશે. તો સીધું ડાયરેક્ટ અહીંયા મેકિંગનું સીધું ડાયરેક્ટ નોટ પછી મેડ મૂકવાનું થશે નહીં, પણ શું લખવાનું આપણે? વાક્ય રચના પ્રમાણે. નોટ પછી અહીંયા છે બીઇંગ તો આપણે પણ મૂકવાનું બીઇંગ. ત્યાર પછી V3 એટલે કે મેકિંગનું V3 અહીંયા મૂકીશું મેડ. ત્યાર પછી છે બાય એસ. તો બાય એસમાં આપણે અહીંયા જોઈએ કરતા કયો છે? હી. તો હીનું થઈ જાય, આગળ આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે બાય હિમ. કર્મ વિભક્તિમાં લઈ જઈએ તો હીની કર્મ વિભક્તિ થાય હિમ, એટલે બાય સાથે આપણે મૂકીએ બાય હિમ. તો એ પેપર બોટ વોઝ નોટ બીઇંગ મેડ બાય હિમ. અધર વર્ડ્સ છે નહીં તો આપણે ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ મૂકી દઈશું. હવે સમજો તે એક કાગળની હોડી વોઝ નોટ મેકિંગ બનાવી રહ્યો ના હતો. પેસિવ વોઇસ શું થાય છે? બાય હિમ. અહીંથી તેમના દ્વારા એક કાગળની હોડી વોઝ નોટ બીઇંગ મેડ બનાવવામાં આવી રહી ના હતી. વાક્ય એકનું એક જ છે પણ જુઓ બે કઈ રીતે બોલાય છે. પેલું તેના દ્વારા, અહીંયા તેણે બનાવી ન હતી, અહીંયા તેના દ્વારા બનાવવામાં આવી ના હતી. બીજું સેન્ટેન્સ સી
વોઝ નોટ ડ્રોઈંગ એ રંગોલી. હવે વાક્ય જોતા જ તમને કદાચ ખ્યાલ આવી જતો હશે કે હવે કર્મ કઈ રીતે ગોતવાનું. સીધું જ વોટથી પ્રશ્ન ક્રિયાપદ ઉપર પૂછી નાખવાનું છે કે તેણી એક રંગોળી દોરી રહી ન હતી. શુંથી પ્રશ્ન પૂછો અહીંયા ડ્રોઈંગમાં? ક્રિયાપદ આ છે ડ્રોઈંગ. શું બનાવી રહી ન હતી? તો કે એક રંગોળી. તો એ રંગોળી આપણું શું થયું? ઓબ્જેક્ટ. એટલે પેસિવ વોઇસ બનાવવા માટે સી ની જગ્યાએ વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ મળ્યું એ રંગોળી. તો સૌથી સ્ટાર્ટિંગમાં લખીશું એ રંગોળી. ત્યાર પછી વોઝ અથવા વેરમાંથી, તો વોઝ અથવા વેરમાંથી આપણે રંગોળી એક વચનમાં છે માટે મૂકીશું વોઝ. તો એ રંગોળી વોઝ. ત્યાર પછી શું આવશે? નોટ. ત્યાર પછી છે બીઈંગ V3. હવે અહીંયા આપણે ક્રિયાપદ પહેલા જોવાનું, વિચારવાનું કે આપણી પાસે ક્રિયાપદ કયું છે? તો કે ડ્રોઈંગ. તો ડ્રોઈંગમાં આપણે જો મૂળ ક્રિયાપદ ડ્રો ઉપરથી તમે સીધું એનું V3 જુઓ તો ડ્રોનું V3 થાય ડ્રોન. DRAWN ડ્રોન. તો ડ્રોના ત્રણે ત્રણ રૂપ જોઈએ તો ડ્રો, DREW ડ્યુ, DRAWN ડ્રોન. તો આપણે અહીંયા ત્રીજું રૂપ મૂકશું, પણ કોની સાથે મૂકશું? વાક્ય રચના પ્રમાણે બીઈંગ સાથે. તો બીઈંગ ડ્રોના, DRAWN ડ્રોન. અહીંયા ડ્રોઈંગનું ડ્રોઈંગ નથી રાખવાનું, તો ડ્રોઈંગનું થઈ જશે બીઈંગ ડ્રોન. હવે કરતા જોવાનું બાય એસ. તો આને બાય એસમાં કઈ રીતે ફેરવીશું? તો કે સી છે એટલે કર્મ વિભક્તિ થાય હર. તો આપણે બાય સાથે મૂકીશું બાય હર. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. સી વોઝ નોટ ડ્રોઈંગ એ રંગોલી. અર્થ શું થાય છે? તેણી એક રંગોળી વોઝ નોટ ડ્રોઈંગ દોરી રહી ના હતી. હવે પેસિવ વોઇસમાં આપણે જોઈએ એ રંગોળી વોઝ નોટ બીઈંગ ડ્રોન બાય હર. બાય હર તેણીના દ્વારા. એક રંગોળી વોઝ નોટ બીઈંગ ડ્રોન દોરવામાં આવી રહી ના હતી. તેણી એક રંગોળી દોરતી ના હતી, તેણીના દ્વારા એક રંગોળી દોરવામાં આવી રહી ના હતી. નેક્સ્ટ આપણું ત્રીજું સેન્ટેન્સ છે મનન વોઝ નોટ પાર્કિંગ એ સ્કૂટર. અહીંયા છે મનન વોઝ નોટ પાર્કિંગ એટલે કે પાર્ક કરી રહ્યો ના હતો એ સ્કૂટર. એટલે કે એક સ્કૂટર પાર્ક કરી રહ્યો ના હતો. આપણે વોટથી એટલે કે શું વડે પ્રશ્ન પૂછીશું ક્રિયાપદ ઉપર? શું પાર્ક કરી રહ્યો ના હતો? એક સ્કૂટર. તો એક સ્કૂટર એ આપણું કર્મ થયું. સ્ટાર્ટિંગ એ સ્કૂટરથી કરીશું. એ સ્કૂટર વાક્ય રચના પ્રમાણે વોઝ એક વચન છે માટે મૂકીશું વોઝ. ત્યાર પછી નોટ, વોઝ નોટ. હવે અહીંયા આપણે પાર્કિંગ મૂકવાનું નથી. શું થશે? પહેલા મૂકીશું બીઈંગ અને પાર્કનું થઈ જશે પાર્કડ. તો વોઝ નોટ બીઈંગ પાર્કડ. નેક્સ્ટ છે બાય એસ. તો બાય એસ કોના પ્રમાણે મૂકીશું? અહીંયા આપણો કર્તા, મૂળ કર્તા છે મનન. તો મનનનું થઈ જશે બાય મનન. હવે જોવાનું કે કઈ અધર વર્ડ્સ છે, ના હોય તો સીધું ફૂલ સ્ટોપ. ફરીથી જોઈએ મનન વોઝ નોટ પાર્કિંગ એ સ્કૂટર. એમનું પેસિવ થયું એ સ્કૂટર વોઝ નોટ બીઈંગ પાર્કડ બાય મનન. અર્થ જોઈ લઈએ કે મનન એક સ્કૂટર પાર્ક કરી રહ્યો ના હતો. તો કે મનન દ્વારા એક સ્કૂટર પાર્ક કરવામાં આવી રહ્યું ના હતું. બરાબર, આપણે અર્થથી લેશું મનન દ્વારા એક સ્કૂટર વોઝ નોટ બીઈંગ પાર્કડ પાર્ક કરવામાં આવી રહ્યું ના હતું. તો ફ્રેન્ડ્સ, આ વાક્ય રચના પ્રમાણે જો આપણે વાક્યનું પેસિવ વોઇસ કરીએ તો આમાં કંઈ પણ ભૂલ થશે નહીં. ફરી એકવાર વાક્ય રચના જોઈ લ્યો. એસ વોઝ વેર નોટ VING ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ત્યાર પછી એનું પેસિવ વોઇસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, વોઝ અથવા વેર કર્મ પ્રમાણે, નોટનું નોટ, વર્બ ING નું થશે બીઈંગ V3, ઓબ્જેક્ટનું થશે બાય એસ, OW નું OW. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણા ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યોમાં અહીંયા જે પણ ટુ બીના રૂપો આપેલા છે, હેલ્પિંગ વર્બ્સ આપેલા છે, એ આપણે વાક્ય રચનામાં આગળ લેશું. એટલે કે કર્તાની પહેલા રહેશે.
અને પેસિવ વોઇસમાં કર્મની પહેલા રહેશે. એટલે જુઓ વાક્ય રચના જોઈએ. કઈ વાક્ય રચના છે? ચાલુ ભૂતકાળની ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચના. વાક્ય રચના સમજો. વોઝ અથવા વેર, એક્ટિવ વોઇસની છે. વોઝ અથવા વેર, સબ્જેક્ટ કર્તા, વર્બ આઈએનજી એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દ, ક્વેશ્ચન માર્ક. કર્તાની પહેલા વોઝ વેર છે, ખાસ જોવો. સબ્જેક્ટ કર્તાની પછી આઈએનજી વાળું ક્રિયાપદ. તો આને આપણે ચાલુ ભૂતકાળની એક્ટિવ વોઇસની પ્રશ્નાર્થ વાક્ય રચના સમજીશું. ક્યાંય પણ ટેક્સ્ટબુકમાં કે ક્યાંય પણ તમને આવી વાક્ય રચના જોવા મળે તો તમારે સમજવાનું કે આ એક્ટિવ વોઇસની ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. નેક્સ્ટ છે પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં કઈ રીતે થાય? તો એમાં પણ સ્ટાર્ટિંગમાં જ લખીશું આપણે વોઝ અથવા વેર, પણ આ વખતે કોના પ્રમાણે વોઝ અથવા વેર મૂકવાનું? ઓબ્જેક્ટ પ્રમાણે. પેસિવમાં ઓબ્જેક્ટ પ્રમાણે હોય અને એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્રમાણે. એટલે વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર, ઓબ્જેક્ટ કર્મ, બીઈંગ પ્લસ V3, બાય એસ એટલે બાય સાથે કરતા, અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય રચના પ્રમાણે ચાલો આપણે હવે એક્ઝામ્પલ સમજીએ. પહેલું વાક્ય છે વોઝ સી ટીચિંગ મેથ્સ. શું તેણી મેથ્સ એટલે ગણિત વોઝ ટીચિંગ ભણાવી રહી હતી. શું તેણી મેથ્સ ભણાવી રહી હતી. તો હવે એનું પેસિવ વોઇસ કરવું છે. ક્રિયાપદ શું છે આપણી પાસે? ટીચ. તો શીખવું, તો આપણે એમાં કયો ક્વેશ્ચન લગાવીશું? શું વડે પ્રશ્ન પૂછીશું કે શું શીખવું. બરાબર, શું શીખવાની વાત થઈ છે? તો કે મેથ્સ એટલે ઓબ્જેક્ટ થયું મેથ્સ. તો સીધું જ મેથ્સ નહીં મૂકવાનું, કારણ કે વાક્ય રચના પ્રમાણે આપણે લખવાનું છે વાક્ય. વોઝ અથવા વેરમાંથી આપણું ઓબ્જેક્ટ મેથ્સ છે, તો મેથ્સ સાથે એકવચન પ્રમાણેનું ક્રિયાપદ મુકાય. તો આપણે લખીશું વોઝ મેથ્સ, વોઝ મેથ્સ, પછી વાક્ય રચના પ્રમાણે બીઈંગ V3. તો બીઈંગ V3 માં મૂકીશું બીઈંગ. ટીચિંગનું થશે ટોટ, TAUGHT. ટીચ નું V3 થાય ટોટ, ને V2 પણ ટોટ જ થઈ છે, ટીચ ટોટ ટોટ. તો વાક્ય રચના પ્રમાણે આપણે મૂક્યું બીઈંગ V3. તો અહીંયા પણ આવ્યું બીઈંગ, ટીચનું થયું ટોટ. કર્તા કયો છે? સી. તો હવે આપણે વાક્ય રચના પ્રમાણે મૂકીશું બાય એસ. તો બાય સી નું થાય હર અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ખાસ મૂકવાનું ભૂલશો નહીં, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ફરીથી જોઈએ કે વોઝ સી ટીચિંગ મેથ્સ. શું તેણી મેથ્સ ભણાવી રહી હતી, શીખવી રહી હતી. તો પેસિવ વોઇસમાં શું થયું કે શું બાય હર એટલે તેણીના દ્વારા, મેથ્સ ગણિત, વોઝ બીઈંગ ટોટ શીખવવામાં આવી રહ્યું હતું. શું તેણી શીખવી રહી હતી, એમનું પેસિવ શું થયું? શું તેણીના દ્વારા શીખવવામાં આવી રહ્યું હતું. નેક્સ્ટ છે બીજું સેન્ટેન્સ વેર ધે રાઇટિંગ લેટર્સ યસ્ટરડે. અર્થ શું થાય કે શું તેઓ ગઈકાલે લેટર્સ પત્રો વેર રાઇટિંગ લખી રહ્યા હતા. શું તેઓ ગઈકાલે પત્રો લખી રહ્યા હતા. હવે આપણે ક્રિયાપદ ઉપર વોટથી ક્વેશ્ચન પૂછવાનું. આપણું ક્રિયાપદ કયું છે? રાઇટિંગ. ક્રિયા કઈ થઈ? રાઇટિંગ. તો રાઇટિંગ એટલે લખવું. તો શું લખવું? તો કે લેટર્સ. તો લેટર્સ એ આપણું ઓબ્જેક્ટ થયું. વાક્ય રચના પ્રમાણે પહેલા મૂકીશું લેટર્સ. ઓબ્જેક્ટ ના અનુસાર વોઝ અથવા વેરમાંથી આપણે મૂકીશું બહુવચન છે લેટર્સ, માટે મૂકીશું વેર. ત્યાર પછી મૂકીશું લેટર્સ ઓબ્જેક્ટ. વેર લેટર્સ. વાક્ય રચના પ્રમાણે બીઈંગ V3. તો બીઈંગ ક્રિયાપદ કયું છે? રાઇટ. તો રાઇટ ઉપરથી થશે ત્રીજું રૂપ શું થાય? રિટર્ન. તો વેર લેટર્સ બીઈંગ રિટર્ન. ત્યાર પછી છે બાય એસ. તો આપણી પાસે અહીંયા કર્તા કયો છે? તો આપણી પાસે કર્તા છે ધેય.
તો ધેયનું થશે બાય ધેમ. અને અધર વર્ડ્સ આપણી પાસે આપેલો છે અહીંયા, તો યસ્ટરડે મૂકી અને છેલ્લે મૂકવાનું ક્વેશ્ચન માર્ક. વેર લેટર્સ બીઇંગ રિટન બાય ધેમ યસ્ટરડે? તો પહેલાનો અર્થ શું થાય કે શું તેઓ ગઈકાલે પત્રો વેર રાઇટિંગ લખી રહ્યા હતા. અહીંયા શું થશે કે શું ગઈકાલે તેમના દ્વારા પત્રો વેર બીઇંગ રિટન લખવામાં આવી રહ્યા હતા. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વોઝ રીના મેકિંગ અ કેક લાસ્ટ સન્ડે? શું રીના ગયા રવિવારે એક કેક બનાવી રહી હતી? હવે વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ, કર્મ કયું થાય? ક્રિયાપદ ઉપર સીધું સૌથી પ્રશ્ન પૂછો, બનાવવું. શું બનાવવું? એ કેક. તો આપણે ઓબ્જેક્ટ મળી ગયું એટલે સીધું ઓબ્જેક્ટ નહીં મૂકશું, પહેલા વાક્ય રચના પ્રમાણે મૂકીશું. એ કેક એક વચન છે તો આની સાથે વોઝ મુકાય. તો પ્રશ્નાર્થમાં પહેલા સ્ટાર્ટિંગમાં મૂકવું વોઝ, ત્યાર પછી લખવું એ કેક. વોઝ અ કેક. વાક્ય રચના પ્રમાણે બીઇંગ V3. તો અહીંયા મેક છે તો આપણે લખીશું બીઇંગ મેડ. બીઇંગ મેડ. ત્યાર પછી બાય એસ. તો અહીંયા બાય એસ કયો? આપણું મૂળ જે કર્તા છે કયો છે? રીના છે. તો બાય રીના લખાશે, બાય રીના. અને પછી છે અધર વર્ડ્સ, લાસ્ટ સન્ડે. ક્વેશ્ચન માર્ક. અર્થ જુઓ. વોઝ રીના મેકિંગ અ કેક લાસ્ટ સન્ડે? કે શું રીના ગયા રવિવારે એક કેક વોઝ મેકિંગ બનાવી રહી હતી? એમનું પેસિવ વોઇસ જુઓ કે શું ગયા રવિવારે રીના દ્વારા એક કેક વોઝ બીઇંગ મેડ એટલે બનાવવામાં આવી રહી હતી. શું થયું? વોઝ રીના મેકિંગ અ કેક લાસ્ટ સન્ડે એનું પેસિવ વોઇસ કઈ રીતે થયું? વોઝ અ કેક બીઇંગ મેડ બાય રીના લાસ્ટ સન્ડે? ક્વેશ્ચન માર્ક. બરાબર. તો આ કયો કાળ હતો? ચાલુ ભૂતકાળ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. આ ચાલુ ભૂતકાળની અહીંયા જે પણ વાક્ય રચનાઓ હતી, હકાર નકાર પ્રશ્નાર્થ, અહીંયા પૂરી થઈ છે. હવે આપણે એક નવો ટેન્સ સમજવાનો છે, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પેસિવ વોઇસમાં એનો સમાવેશ થતો નથી. માટે આપણે હવે નેક્સ્ટ એના પછીનો જે ટેન્સ છે એમનું પેસિવ વોઇસ કરીશું. ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ. એકવાર રિપીટ કરીએ. પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય? ટૂંકમાં કે કોઈ પણ ક્રિયા હાલમાં વર્તમાનમાં અત્યારે જ હમણાં પૂરી થઈ ગયેલ છે, જેની અસર હમણાં વર્તાય છે, ચાલુ છે. ક્રિયા પૂરી થઈ ગયેલ છે. મેં લખી લીધેલું છે, મેં બોલી લીધેલું છે, મેં જમેલું છે. તો જમવાની ક્રિયા અથવા લખવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ છે, પણ હમણાં જ પૂરી થઈ છે, એમની અસર હજી વર્તાય છે, ચાલુ છે, એમ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ પૂર્ણ વર્તમાન કાળના વાક્યો છે એમાં હેલ્પિંગ વર્બ્સ કયા આવે? તો કે હેવ અથવા હેઝ. મુખ્ય ક્રિયાપદ કયું આવશે? તો કે V3. તો હેવ અથવા હેઝની સાથે આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે ભૂત કૃદંતનો ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો આપણે જ્યારે પેસિવ વોઇસ બનાવીશું તો આમાં આપણે V3 ગોતવા જવું પડશે નહીં. V3 ઓલરેડી આપણે આપેલું જ હશે. પ્લેડ હોય તો આપણે પ્લેડ જ મૂકવાનું રહેશે, ઈટન હોય તો ઈટન જ મૂકવાનું રહેશે. તો હવે પહેલી છે પોઝિટિવ હકાર વાક્ય રચના સમજીએ. તો જુઓ, હેવ અથવા હેઝની સાથે આપણે ભૂત કૃદંત મૂકીએ છીએ, એ છે આપણો પૂર્ણ વર્તમાન કાળ. આ ક્રિયાપદ ઉપરથી તમારે વાક્યો ઓળખવાના રહેશે. તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શું થાય છે? એનો અર્થ પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. એમનું પોઝિટિવ હકાર વાક્ય. એક્ટિવ વોઇસ જુઓ. સબ્જેક્ટ હેવ અથવા હેઝ, V3 એટલે ભૂતકૃદંત, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અન્ય શબ્દ. તો હેવ અથવા હેઝ છે આપણે કોની સાથે મૂકીએ છીએ? તો આપણે અગાઉના ટેન્સમાં સમજી લીધેલું છે કે હેવ કોની સાથે મુકાય ને હેઝ કોની સાથે મુકાય. ફરી એકવાર યાદ કરીએ. આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ, ત્રીજો પુરુષ એક વચન હી, સી અને ઇટ. હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ.
અને ધેય સાથે શું મુકાય? હેવ મુકાશે. અને એક વચનના કોઈ પણ નામ હોય તો એમની સાથે હેઝ મુકાશે અને બહુવચનના કોઈ પણ નામ સાથે હેવ મુકાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એ સ્ટુડન્ટ, તો એ સ્ટુડન્ટ છે એની સાથે હેઝ મૂકશો કે હેવ? તો કે સ્ટુડન્ટની સાથે આપણે મૂકીશું હેઝ. પણ એને હું બહુવચનમાં ફેરવું તો સ્ટુડન્ટ્સ આમ બોલીશું. સ્ટુડન્ટ્સ બોલીશ તો એમની સાથે હેઝ નહીં મુકાય. શું મુકાશે? હેવ. એ ફાર્મર હેઝ ફાર્મર્સ હેવ. એ ડોક્ટર હેઝ ડોક્ટર્સ હેવ. એટલે એક વચન સાથે હેઝ, બહુવચન સાથે હેવનો ઉપયોગ થશે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઘણા અહીંયા પણ ભૂલો કરે છે. હવે જુઓ, એક્ટિવ વોઇસ સબ્જેક્ટ હેવ અથવા હેઝ, એમની સાથે આવશે V3, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. આ હેવ હેઝ કોના પ્રમાણે મૂકવાનું? સબ્જેક્ટ પ્રમાણે. અહીંયા આઈ હોય તો હેવ, સી હોય તો હેઝ. નેક્સ્ટ પેસિવ વોઇસમાં સબ્જેક્ટનું થાય છે ઓબ્જેક્ટ. હેવ હેઝનું કર્મ પ્રમાણે હેવ હેઝ. V3નું અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, બીન સાથે V3 થઈ જશે. V3 ને ડાયરેક્ટ પેસિવ વોઇસમાં જેમ છે એમનું એમ મૂકી દેવાનું નથી, પણ એમની સાથે બીન શબ્દ ઉમેરીને પછી V3 મૂકવાનું રહેશે. તો V3નું થશે બીન V3, ઓબ્જેક્ટનું થશે બાય એસ, અધર વર્ડ્સ પૂર્ણ વિરામ. ચાલુ ભૂતકાળમાં આપણે કયો શબ્દ ઉમેરતા હતા V3 સાથે? બીઈંગ. જ્યારે અહીંયા આપણે હેલ્પિંગ વર્બ્સ પછી બીન સાથે ભૂતકૃદંત મૂકવાનું રહેશે. પહેલામાં બીઈંગ સાથે ભૂતકૃદંત મૂકતા, અહીંયા આપણે બીન સાથે ભૂતકૃદંત મૂકવાનું. તો વાક્ય ઉપરથી સમજીએ. પેલું વાક્ય જુઓ, ધ ગર્લ્સ હેવ સંગ ધ પ્રેયર્સ. તમને ક્રિયાપદ તો ખબર પડી ગઈ હશે કે આમાં કઈ ક્રિયા થઈ રહી છે. આમાં ક્રિયા છે ગાવાની ક્રિયા, સંગ. છોકરીઓ હેવ સંગ. હેવ સંગ એટલે ગાયેલું છે. અહીંયા ક્રિયા પૂરી થઈ ગયેલ છે એમ બતાવવાનું છે. ધ પ્રેયર્સ, છોકરીઓએ પ્રેયર્સ પ્રાર્થનાઓ ગાયેલી છે. તો શું ગાયેલું છે? આપણું ક્રિયાપદ કયું છે? ગાવું. તો શું ગાવું? તો પ્રેયર્સ. તો પ્રેયર્સ આપણે શું થયું? ઓબ્જેક્ટ. અહીંયા ઘણી બધી પ્રાર્થનાઓ બોલેલી છે, બરાબર? એક પ્રાર્થના નથી, બહુવચનમાં લખ્યું છે આપણે. તો આપણું ઓબ્જેક્ટ છે એ બહુવચનમાં છે. ધ પ્રેયર્સ. વાક્ય રચના પ્રમાણે ઓબ્જેક્ટ એટલે ધ પ્રેયર્સ. હવે અહીંયા હેવ અથવા હેઝ ઓબ્જેક્ટ પ્રમાણે આપણું ઓબ્જેક્ટ બહુવચનમાં છે, તો આપણે મૂકીશું અહીંયા હેવ. ધ પ્રેયર્સ હેવ. વાક્ય રચના પ્રમાણે બીન સાથે ભૂતકૃદંત. આપણું ભૂતકૃદંત કયું છે? સંગ. તો આપણે બીન સાથે મૂકીશું સંગ. બીન સંગ. હવે આવે છે બાય એસ. તો બાય એસ એટલે આપણે મૂળ કરતા કયો છે? ધ ગર્લ્સ. તો આપણે સીધું ડાયરેક્ટ ગર્લ્સ નહીં મૂકતા, શું મૂકશું? બાય ધ ગર્લ્સ. આ રીતે થયું પેસિવ વોઇસ. ધ ગર્લ્સ હેવ સંગ ધ પ્રેયર્સ. પેસિવ શું થયું? ધ પ્રેયર્સ. અહીંયા જુઓ તો પણ થશે ધ પ્રેયર્સ હેવ બીન સંગ. હેવ સંગનું શું થયું? હેવ બીન સંગ અને બાય ધ ગર્લ્સ. અર્થ જુઓ, છોકરીઓએ પ્રાર્થનાઓ હેવ સંગ ગાયેલી છે. પેસિવ વોઇસ શું થયું? બાય ધ ગર્લ્સ. છોકરીઓ દ્વારા પ્રાર્થનાઓ ગાવામાં આવેલી છે. બીજું સેન્ટેન્સ, સી હેઝ ટેકન બ્રેકફાસ્ટ. તેણીએ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, હેઝ ટેકન લીધેલો. આપણે ટેકનો અર્થ લઈએ છીએ કે તેણીએ નાસ્તો લીધેલો છે એટલે કે નાસ્તો ખાધેલો છે. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછવાનો છે ક્રિયાપદ ઉપર કે અહીંયા તેણીએ શું લીધેલું છે? તો કે બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ એ આપણું કર્મ થયું, પણ એક વચન છે માટે હેવ અથવા હેઝમાંથી શું મૂકશું? હેઝ. તો બ્રેકફાસ્ટ એક વચન છે. વાક્ય રચના પ્રમાણે હેવ અથવા હેઝમાંથી એક વચન સાથે આપણે હેઝ મૂકીશું હેઝ. વાક્ય રચના પ્રમાણે બીન સાથે V3. V3 આપેલું છે તો બીન સાથે મૂકી દેવાનું. બીન ટેકન. બીન ટેકન. પછી વાક્ય રચના પ્રમાણે બાય એસ. તો બાય એસ આપણો કરતા કયો છે આપણો અહીંયા? તો કે સી. તો લખાશે બાય
હર, અને પૂર્ણ વિરામ અધર વર્ષ નથી. નેક્સ્ટ છે દર્શન હેઝ ફિનિશ્ડ ધીસ વર્ક. આ વાક્યનો અર્થ સમજી લઈએ એકવાર. સી હેઝ ટેકન બ્રેકફાસ્ટ. તેણીએ બ્રેકફાસ્ટ એટલે નાસ્તો લીધેલો છે. તો તેણીના દ્વારા નાસ્તો લેવામાં આવેલો છે. ત્રીજું વાક્ય જુઓ, દર્શન હેઝ ફિનિશ્ડ ધીસ વર્ક. હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા કર્મ કયું છે? અહીંયા દર્શને આ કામ પૂર્ણ કરેલું છે. શું પૂરું કરેલું? આપણું ક્રિયાપદ ફિનિશ્ડ. ફિનિશ એટલે પૂરું કરવું. શું પૂરું કર્યું? ધીસ વર્ક. તો આ વાક્ય આ રીતે બનશે, ધીસ વર્ક. વાક્ય રચના પ્રમાણે ત્યાર પછી હેવ અથવા હેઝમાંથી શું મૂકશું? હેઝ. ત્યાર પછી જે ક્રિયાપદ છે એમાં બીન ઉમેરીશું, તો બીન ફિનિશ્ડ. બીન ફિનિશ્ડ કર્તા કયો છે? દર્શન. તો બાય દર્શન. અહીંયા વાક્ય પૂરું થાય છે. ફરીથી જુઓ, દર્શન હેઝ ફિનિશ્ડ ધીસ વર્ક. દર્શને આ કામ પૂરું કરેલું છે. તો ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય દર્શન. દર્શન દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવેલું છે. તો પૂર્ણ વર્તમાન કાળની આથી હકાર વાક્ય રચના. બરાબર. હવે પૂર્ણ વર્તમાન કાળની નેગેટિવ નકાર વાક્ય રચના જોઈએ. જેમ છે એમ જ છે, પણ આ વાક્ય રચનામાં તમે ખાલી અહીંયા માત્ર નોટ મૂકી દેશો તો એ નેગેટિવ થઈ જશે. જુઓ, સબ્જેક્ટ હેવ અથવા હેઝ, નોટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસ શું થાય છે? સબ્જેક્ટનું થશે ઓબ્જેક્ટ, હેવ હેઝનું હેવ હેઝ એ કર્મ પ્રમાણે, નોટનું નોટ, V3 છે એમાં માત્ર ખાલી આગળ બીન મૂકવાથી એ પેસિવ થઈ જશે. બીન V3, ઓબ્જેક્ટનું બાય એસ, અધર વર્ડ્સનું અધર વર્ડ્સ. હવે વાક્ય જોઈએ. પહેલું વાક્ય, આઈ હેવ વોશ્ડ ધીઝ રૂમ્સ. મેં હેવ વોશ્ડ એટલે સાફ કરેલા છે. ધીઝ રૂમ્સ, આ રૂમને મેં સાફ કરેલા છે. તો ક્રિયાપદ છે વોશ્ડ, સાફ કરવું. શું સાફ કરે છે? તો કે ધીઝ રૂમ્સ. એનું પેસિવ વોઇસ જુઓ, ધીઝ રૂમ્સ. બહુવચન છે તો હેવ મૂકશું વાક્ય રચના પ્રમાણે. હેવ પછી છે નકાર. આ જે વાક્ય છે એ નકાર છે એટલે આપણે અહીંયા વચ્ચે નોટ મૂકી દેશું. તો ધીઝ રૂમ્સ હેવ નોટ બીન વોશ્ડ બાય મી. બીન વોશ્ડ આઈનું થશે બાય મી. નેક્સ્ટ એવી જ રીતે બીજું સેન્ટેન્સ જુઓ. ફરીથી હવે સીધું ડાયરેક્ટ સમજો કે સી હેઝ કેપ્ટ કી ઓન ધ ટેબલ. તેણીએ ટેબલ પર એક ચાવી હેઝ કેપ્ટ મૂકેલી છે. શું મૂકેલું છે? તો એક ચાવી એ આપણું કર્મ થયું. તો જુઓ પેસિવ વોઇસ, અ કી. હવે નેગેટિવ છે એટલે દરેકમાં આપણે નોટ તો રાખવું જ પડશે, એટલે પહેલાં જ નોટ મૂકી દઈએ. તો અ કી એક વચન છે માટે હેઝ. ત્યાર પછી વાક્ય રચના પ્રમાણે નોટ. હવે કેપ્ટ આપ્યું છે તો વાક્ય રચના પ્રમાણે બીન કેપ્ટ. A key has not been kept. હવે આવું કોઈ સ્થળદર્શક શબ્દ હોય તો સાથે જ જોઈન્ટ કરી દેવાનું ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ અને છેલ્લે મૂકી દેશું સીનું થશે બાય હર. એવી જ રીતે ત્રીજું સેન્ટેન્સ પણ જુઓ. નેક્સ્ટ છે રાહુલ હેઝ નોટ અર્ન્ડ લેસ મની. કર્મ કયું છે? લેસ મની. લેસ મની, મની સાથે આપણે હેવ શબ્દ નથી મૂકતા, હેઝ મૂકીએ છીએ. લેસ મની હેઝ. વાક્ય રચના પ્રમાણે નોટ બીન અર્ન્ડ. બીન અર્ન્ડ બાય રાહુલ. તો આ થઈ અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના નેગેટિવ સુધી વાક્ય આપણે લીધેલા છે. હવે આગળના લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ સમજીશું અને હોમવર્ક જે છેલ્લા લેક્ચરમાં અપાય છે એ હોમવર્ક વ્યવસ્થિત ફેરબુકમાં ઉતારજો, લખતા જાજો.